ભોળા દાદા હવે હરકું હુવાણું. હા હવે હરકું હુવાણું. તો તમે હુવો, હું કાક રાંધું. મેં તો હજી કાઈ ખાધુંય ના. તો મેં ક્યાં કાંઈ ખાધું? તમે ધોકા તો ખાધા, મેં તો કાઈ ના ખાધું. સાનો માનો રે ને. આ તો બોલો ખીચડી ખાવી છે તો ખીચડી બનાવું. હા હવે તો ખીચડી જ ખાવી પડશે ને. ઈને ગોળ ખાવું તું, પછી થેપલા ખાવાતા, હવે ખીચડી ખાવી પડશે. એ હારું તો લ્યો હું ખીચડી બનાવું. પણ તું અહીંયા ખીચડી બનાવવા જાસ તો હિસકા કોણ નાખશે? ઈ આમ બકુલભાઈ આવે એને કહું હિસકા નાખવાનું. એ હારું. હે લ્યો બોલો કેમ ભોળા દાદા ઘોડિયામાં હુતા? એ કડ ભાંગી ગઈ ને એટલે. કેમ હું છું? એ નાળિયેરી ઉપર પડ્યો. ઠીક. બકુલભાઈ તમે ભોળા દાદાને ઘડીક હિસકા નાખો ને કે હું રસોઈ બનાવી નાખું. એ હારું. બકુડા હિસકો બંધ ન કરતો, મારે હું છે કડ દુખે ને એટલે ઊંઘ જ નથી આવતી. તો પણ કયો ને મસ્ત મસ્ત હાલરડા ગાવ, હમણાં તમને ઊંઘ આવી જાય કે નહીં? એ લીલું હોય ન્યા કોયલ બોલે, હુકુ હોય ન્યા હોલો રે, સબૂતરે કબૂતર બોલે, પારણિયામાં ભોલો રે. લીલું હોય ન્યા કોયલ બોલે, હુકુ હોય ન્યા હોલો રે. આ ગલું જાવ. અહીંયા તો શું છે? એ બાપા ગળું એમ કોને છે? પણ હું તો તમને ઊંઘ આવી જાય ને એટલે એમ હાલરડા ગાવ. ઠીક. હુઈ જાજો હવે કઈ બોલતા નહીં. એક અઢો એક ડોહો, ઈ રોજ કરે ઘોહો, કેવો ડોહો એને માર ખાવાની ટેવ છે. આ ગલું હિસકો બંધ કરતો. શું છે? જાતો તું યો જાતો, મારા હાલડા નથી જવા. કેમ? એ મારા નથી સાંભળવાનું કીધું ને જવા દે. જો બોલો મેં કીધું ઊંઘ આવી જાય તો મસ્ત મસ્ત હાલરડા ગાવ, ત્યાં તો કે જવા દે તું, તો હું તો જાવ. આ જવા દે, મારા નથી હાલડા સાંભળવા. હે આ બધું શું છે? એ જો ને ઘોડિયામાં હું તો. આ તારી ઉંમર ઘોડિયામાં હોવાની છે. ઓ બાપા અરે ફુદુડા હું થા, તું હું કઈ નાનો છોકરો છો કે ઘોડિયામાં હું તો? એ કડ ભાંગી ગઈ ને એટલે ઘોડિયામાં હું તો. કાઈ મને શોખ નથી થતો ઘોડિયામાં હુવાનો. હે હું છું? એ ગામમાં જાતો તો ને ત્યાં હું પડ્યો. તો પણ ધ્યાન રાખીને હાલતો હોય તો. એ શિખામણ દેવાની જરૂર નથી હો, હિસકો નાખો. હે ઓ બાપા અમે હું કઈ તારા નોકર સીવી કે હિસકા નાખવી? આ તો પણ જવા દો. આ ગમરો અલ્યા તો હું છે? એ મને હિસકા નાખ. પણ હું તમને હિસકો નાખીશ તો ખીચડી બળી જાહે, ખીચડી બગડશે. પણ યા તું મને હિસકો નહીં નાખે તો મારી તબિયત બગડશે. તમારા તો કામ જ આવા હોય, ઉપાધિ જ લાવતા હોય. એ તે બધી ગાડી કરી. તો પણ તમે મારી હરખામણી હું કામ કરો? હું તો જુવાન છું, દોડીને વી આવું, અને તમે તો સવો ગઢા દોડી ના એકતા. એ તે કીધું તું બદલો લેવો તો મોકો છે, મોકો તો અમથાને મળ્યો. આ પણ બે માંથી એકને તો બદલો લેવાનો ને, તમારે બદલો ન લેવાનો તો અમથાભાઈ ને બદલો લેવાઈ ગયો. આ ઈ હાસુ હો. હે આ બધું શું છે? એ જો ને ઘોડિયામાં હું તો. લ્યો બોલો, અમારે તો ગઢ પણ આવતું જાય અને તમારે તો બાર પણ આવતું જાય. કેમ? તો જો ને ઘોડિયામાં હુતા. એ મારી કડ ભાંગી ગઈ ને એટલે ઘોડિયામાં હું તો. કેમ હું છું? એવું નાળિયેર એટલે હું તો નાળિયેર પડ્યું. હવે ખોટું હું બોલો, મને ખબર છે ત્યાં સુધી કોઈ દી નાળિયેર ઉપરથી નાળિયેર પડ્યું હોય ને કોઈને વાગ્યું હોય એવું મેં નથી સાંભળ્યું. હાસુ કહું, અમથા ભાઈએ ઢીબ્યા એટલે કડ ભાંગી ગઈ. તો પણ એમ હાસુ કયો ને, કાક ઈલાજ કરવાની ખબર પડે. મમરાભાઈ કાક ઈલાજ હોય તો કયો ને, કડ બહુ દુખે. તો પણ મેડિકલ માંથી ગરમ પાટો મગાવી લ્યો, હમણાં ફેર પડી જાય. હે આલ્યો 50 રૂપિયા, જાઓ તમે જ તે ગરમ પાટો લઈ આવો. 50 રૂપિયાનો ગરમ પાટો નો આવે, 2000 રૂપિયા આપો. હે એટલા બધા પૈસા થાય? હા ભોળા દાદા, તો આપણે મેડિકલ માંથી ગરમ પાટો નથી મગાવવો, હું ગરમ પાટો બનાવતો આવું. હે તો હારું જ છે ને, જા જા. હે મમરાભાઈ હા ગરમ પાટો હું બાંધું એટલે દુખાવામાં ફેર પડી જાય. હમણાં ભોળા દાદા તમને ફેર પડી જશે, જોજો ને. ઓ વાંધો નહીં. કાપડમાં દેતવા ભરી દઉં એટલે ગરમ પાટો બની જાહે. દેતવા તો ગરમ જ હોય. હે યા ગરમ પાટો બન્યો કે નહીં, કેટલી વાર લાગે? હા ગરમ પાટો બની ગયો, યો બાથા. ઓ બાપા કેમ મમરાભાઈ મેં ગરમ પાટો બનાવ્યો? હમણાં ભોળા દાદા બેહી નહોતા એકતા, એને બદલે દોડવા મીયા ને. આ ઈ હાસુ ખબર થઈ ગયા. પાટો બહુ ગરમ લાગ્યો. ગરમ પાટો ક્યાં છે?